બનાસકાંઠા જિલ્લા વિકાસ અધિકારી શ્રી બનાસકાંઠામાં ગ્રામ પંચાયતો દ્વારા કરાયેલા વિકાસ કામોની તપાસ કરાવે તો કરોડો રૂપિયા સરકારના ગેરવલે ગયેલા છે કે નહીં તે બહાર આવશે તેવું જાગૃત નાગરિકો ઈચ્છી રહ્યા છે। ગ્રામ પંચાયતમાં સરપંચ ચૂંટાયો હોય તો તેનું આખું ફેમિલી વહીવટ કરતું હોય તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે। જો સત્વરે આ બાબતે સત્ય તપાસ થાય તો સરકારના નાણાં બચી શકે। બનાસકાંઠા જિલ્લામાં સરકારની રોયલ્ટીની ગ્રાન્ટો આવતી હોય તેવી પંચાયતોમાં મળતિયાઓ સાથે તલાટીઓ ભાગ બટાઈથી કામ કરાવતા હોય તેવું લોકમુખે ચર્ચાય છે। આવા રોયલ્ટી વાળી પંચાયતોના તલાટીઓની મિલકતની તપાસ કરવામાં આવે તો ઘણું બહાર આવે તેવું લોકો ઈચ્છી રહ્યા છે। બનાસકાંઠા જિલ્લામાં આવો જ કિસ્સો જુડા ડીસાના ભ્રષ્ટાચારનો સામ્યો નથી અને ડીસા તાલુકાના છત્રાલા ગામના વિકાસ કામોમાં ભ્રષ્ટાચારના આક્ષેપ રોયલ્ટીની ગ્રાન્ટમાં અરજદાર ન્યાય માટે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવાની પેરવીમાં પંચાયત ધારા મુજબ સાર્વજનિક કામ કરવાને બદલે વ્યક્તિઓની મિલકતમાં કામ કરવું તેવી ગેરરીતિના તપાસની માંગ સામે અધિકારીઓ કરી રહ્યા છે તપાસના નાટક। ડીસા તાલુકાના છત્રાલા ગામમાં વિકાસના કામોમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યા હોવાના આક્ષેપો થયા છે। સિમેન્ટના સીસી રોડ, પેવર બ્લોક, વરંડો અને શેડ, વૃદ્ધ અને વડીલો માટે વિસામા અને સ્મશાન છાપરી, વરેડો, ગટર લાઇન સહિતના વિવિધ કાર્યોમાં ગેરરીતિ થઈ હોવાના આક્ષેપોએ કર્યા હોવાનું સામે આવ્યું હતું। પ્રાથમિક માહિતી મુજબ છત્રાલા ગામને ફાળવવામાં આવેલી ગ્રાન્ટોમાંથી કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓ દ્વારા ખોટા કામો દર્શાવી ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યા હોવાનું અરજદારો દ્વારા દર્શાવવામાં આવ્યું હતું। આ મામલે ડીસા તાલુકા વિકાસ અધિકારી દ્વારા ગામની મુલાકાત લેવામાં આવી હતી। તેણે ગામમાં થયેલ વિકાસ કાર્યનું સ્થળ નિરીક્ષણ કરી ગેરરીતિના આક્ષેપોની તપાસ શરૂ કરી છે। છત્રાલા ગામમાં વિકાસના કામો થયેલમાં ઝીણવટભરી તપાસ કરવામાં આવે તો અનેક વિસ્તારના ગ્રામજનો દ્વારા નિયમ મુજબ કામગીરી પંચાયત દ્વારા પૂર્ણ કરવામાં આવેલું હોવાનું જણાવી રહ્યા હતા। અહેવાલ રામજીભાઈ રાયગુર। મેન અમારા રબારીના વાહમાં મેન ગટરનો મોટો પ્રશ્ન છે। બીજું બધું જે થવું હોય વિકાસનું કામ ભલે થાય, વંડા થાય, શેડ થાય તો થશે અથવા ભલે ન થયા, પણ મેન પ્રશ્ન કેવું છે ગંદકી ન થાય। આ ચોમાસું આવતા જો ગટરની વ્યવસ્થા ન થાય તો તકલીફ થવાની છે અને રોગચાળો ફેલાવાની શક્યતા 100% છે। એટલે મહેરબાની કરીને પહેલું અમારું કહેવાનું ગટર યોજના, ગટરની વ્યવસ્થા પરિપૂર્ણ થાય, મોટા પાયે પ્રોજેક્ટ કરીને જે આમ નદીના વળામ નાખવામાં આવે એવો મજબૂત કોઈ સ્થિતિમાં આખું કરે તો થાય ને થાય એવું નથી। મારું ગામ છત્રાલા, મારું નામ રતનસિંહ, તાલુકો ડીસા, જિલ્લો બનાસકાંઠા। મારા છત્રાલા ગામમાં ભ્રષ્ટાચાર 11 કરોડ 50 લાખનો હોવાથી મેં મારા રસ્તા મેન માર્ગ ઉપર એમાં કહેલું કે ગટરનો માર્ગ આવી ગંદકી થાય છે, ગટરનું પાણી પીવા માટેમાં જાય છે ને એની અંદર કચરો ગંદકી બધું થાય છે। એટલે એમને કહ્યું 2-3 વખત કીધું એટલે એમને ધ્યાનમાં વાત લીધી નહીં। પછી મેં એમને કીધું હવે તમારાથી નહીં થાય ને તો હું આગળ કરું તો કે કરી નાખો। તો મેં એમને તલાટી સાહેબને વાત કરી, તલાટી સાહેબે કોઈ જવાબ આપ્યો નહીં, ના આપ્યો એટલે મેં સીધા આઈટીઆઈ કરી। આઈટીઆઈમાં મને 30 દિવસ થયા પણ એમને જવાબ ના આવ્યો। તો મેં તાલુકા વિકાસ અધિકારીને જાણ કરી, તાલુકા વિકાસ અધિકારીને જાણ કરી તો મને તાલુકા વિકાસ અધિકારી કીધું 30 દિવસ પૂરા 15 દિવસ થયા એમને કે 2 મુદ્દાની માહિતી આપો, એવો મારી પાસે પુરાવો હશે। પછી એમને ત્યાંથી આગળ ના આપ્યો એટલે મેં સીધા ડીડીયા સાહેબને અને કલેક્ટર સાહેબને લખી। પછી દોડતા તપાસ કરવા આવ્યા। હજી સુધી તપાસ કરે છે પણ તપાસ હાથી કરે છે કે ખોટી કરે એ મને કોઈ ખ્યાલ નથી। અરજદારને કોઈ હાથે લેતા નથી। એ જે કોન્ટ્રાક્ટરો કામ કર્યું એમને હાથે અને સરપંચ હાથે એ સાથે મળીને જ કામ કરે છે। પણ મને એવું લાગે છે ભ્રષ્ટાચાર છે આમાં પૂરો 50% ભ્રષ્ટાચાર છે, 50% કામ છે। પછી જે વંડા બનાવ્યા એની અંદર આરસીસી કે ખીલાશ્રી અંદર જોઈએ, એની અંદર ખીલાશ્રી કપચી જોઈએ, એમને રેતીના સિમેન્ટના આ સિમેન્ટે કયો વાપર્યો છે? હજી 6 મહિના થયા નથી એ વંડા ટાટકવા માંડ્યા છે। પછી અત્યારે આરસીસી રોડ બનાવવાના હતા એની જગ્યાએ બ્લોકો પાથર્યા છે। એની ગટરની લાઈન ક્યાં નીકળે છે, ક્યાં ચાલે છે એ કોઈને ખબર નથી। હાલ મારે પોતાની જ ગટરનું પાણી ગંદુ બહાર નીકળે છે, એ જ પાણી લોકોને વાસમાં જાય છે, એ પીવે છે, પણ આ કોઈ જવાબ આપતા નથી આ સાહેબો। તમે શું નામ છે તમારું આખું? મારું નામ રતનસિંહ અજમલસિંહ સોલંકી, છત્રાલા ગામ, તાલુકો ડીસા, જિલ્લો બનાસકાંઠા। આપે ક્યાં ક્યાં અરજીઓ કરેલી? મેં પહેલી આઈટીઆઈ કરી છે। આઈટીઆઈ કર્યા પછી મેં જે તાલુકામાં જો તાલુકામાંથી 2 મુદ્દાની મને આપવાની વાત કરી, બરાબર। 2 મુદ્દાની મેં કીધું મારે માહિતી જોતી નહીં, મને 2 થી કોને એમને કે 15 દિવસની અંદર મળી જશે, બરાબર, મારી પણ પુરાવા છે।
પછી મેં છોડી દીધું, પછી જિલ્લામાં જતો રહ્યો, પછી કલેક્ટર સાહેબને લખ્યું છે અને હવે જે આવે નડ્યા સાચું છે અને મારા ગરીબોને ન્યાય અપાવવો છે. મારા જેવાને મને ન્યાય નહીં આપતા બરાબર, તો ગરીબોને શું અરે ન્યાય આપશે? ઉચ્ચ લેવલે ક્યાંય રજૂઆત કરેલી ખરી? આ ઉચ્ચ લેવલે કરવાની અને કરીશ અને જઈશ અને કાયદેસર કાર્યવાહી કરીશ અને હાઈકોર્ટે સુધી જવું પડશે તો જઈશ, મારા ઘરના પૈસા ખર્ચી નાખીશ. કે મારું નામ રેવાભાઈ લીલાભાઈ રબાઈજી છે. અમારી શેરીમાં આ રબાઈજી શેરીમાં જે જૂની ગટર હતી ને નાળાનો છેલ્લા એમાં કનેક્શન આપી અને બધું ફિનિશ કરી નાખ્યું છે. આ બ્લોકનું કામ કર્યું સાહેબ, તમે જોઈ શકો છો. બધે કોઈ ઠકાણું પાડ્યું નહીં. પૈસા આટલા બધા લઈને ક્યાં વાપર્યા ખબર નહીં. બીજા નંબરમાં મારા ઘેર જેવા ડોળા કાઢે એવા હતા ને, જે ઓછું કાઢે એવા બીવરાવે, એનું કામ આ લોકોએ કર્યું છે. અમારા જેવા સીધા માણસોનું તો કોઈ કર્યું નહીં. મારા ઘેર તમે જોવા હેડો, કટકા લાવી લઈને ધોબલા વેલ્ડિંગ કરી ઊભા કર્યા છે. આજ 6 થી 7 મહિના થયા છે. એના માલિક કોઈ કામ કરતા નહીં. અમે સભ્યની સરપંચની બધાને કંઈ રાઈડ કંઈ થાચ્યા પણ એના માલિક કશું કોઈ કરતા નહીં. અને મેન અમારી અરબાઈની ગટર છે. ગટરમાં ચોમાસું આવે એટલે મારે થોન ઉભરાવવા પડે. પાણી નિકાલ જ નહીં પાણી જોઈ. શું નામ છે તમારું? મારું નામ રેવાભાઈ લીલાભાઈ રબાઈજી.